વાગરા વિધાનસભાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો। નારી શક્તિને પ્રાધાન્ય આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોર્ચ્યુનર રીતે જોડાયા। 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુ સહાય અપાઈ। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા સહિત અધિકારીઓ નારી શક્તિ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત। દેશની મહિલા સ્વાવલંબન યોજનાએ એવો પ્રયાસ છે કે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે। ભારત સરકાર હંમેશા નારી શક્તિના ગૌરવ અને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે। મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી રહી છે। ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે। પેન પાર્કત આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વર્ચ્યુઅલ રીતે જોડાય છે અને ગુજરાતભરની 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડની વધુ સહાય અપાઈ છે। જે અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પુરવઠા અધિકારી નેતિકા પટેલ, વાગરા મામલતદાર દર્શના પટેલ સહિત અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આ દેશના વડાપ્રધાન સતત ત્રીજી વાર 400ની પાર થવાના છે, ત્યારે આ દેશના વડાપ્રધાને લોકસભામાં જે બિલ લાવીને નારી માટે જે કટિબદ્ધ 33% અનામત લાવીને આજે નરેન્દ્ર મોદીજીએ સંસદમાં પણ 33% મારી બહેનો, મારી માતાઓ ઊભા રહી શકે છે। અને ત્યારે આ દેશના વડાપ્રધાને નારી શક્તિ માટે કોઈ જાતનું પણ ગરીબ કલ્યાણ મેળાવો હોય, મહિલાઓ માટેના પણ વિવિધ યોજનાઓ કરીને પણ નારી માટે વિવિધ યોજનાઓ એમને દાખલ કરી છે। ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ આનંદદાયક છે। ભારતમાં તે પણ બંગાળમાં જઈને આજનો દિવસ અમે ઉજવી રહેલા છે। આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ આ कार्यक्रम ચાલી રહ્યો છે। નમસ્કાર। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।